સેકન્ડે સ્થિર નથી રહેતું પ્રભુ. સ્વામિનારાયણ ભગવાન કહે છે માળા સંકેલી ને ખીંટીએ મૂકી દો. અત્યારે તમારે ધ્યાન કરવાની જરૂર નથી, તમે સેવા કરો. અને ઉકા ખાચર સેવા કરવા માંડ્યા. દાદા ખાચરના દરબાર ગઢનો આખો ચોક વાળે વહેલા ઉઠીને, કોઈ હજુ જાગ્યો ન હોય એ પહેલા ઉઠીને આખો ચોક વાળી નાખે. માંદા સાજા સંતોની સેવા ચાકરી કરે. આખો દિવસ સેવા સેવા સેવા. અને એ સેવા કરવાથી નું મન નિર્વાસનિક થઈ ગયું, પરમ ભાગવત ભક્ત બની ગયા. એટલે શ્રીજી મહારાજે સભામાં મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામીજી, જેને સંત અને પરમેશ્વરના વચનમાં દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસ હોય અને એ વચન સ્વીકારે તો ગમે એવા તામસી કર્મ હોય એનો નાશ થઈ જાય છે. અને સાચા ભાવે કરીને સત્સંગ કરે તો કોઈ જાતનો દોષ એના હૈયામાં રહેતો નથી. દેહ છતાં બ્રહ્મરૂપ થઈ જાય છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, સ્થાન કોને કહેવાય? સ્થાનના બે અર્થ. ભૌતિક દ્રષ્ટિએ સ્થાન એટલે સ્થાનક, જ્યાં આપણે રહેતા હોઈએ. તમે કયા સ્થળે રહો છો, કયા સ્થાનકે રહો છો? રહેવાનું સ્થાન, ભજન કરવાનું સ્થાન. પણ આધ્યાત્મિક અર્થ સ્થાન એટલે પોતાનો ધર્મ. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું સ્થાન કોને કહેવાય? ત્યારે શ્રીજી મહારાજ કહે છે 4 વર્ણ, 4 આશ્રમ, એમાં પોતપોતાનો જે ધર્મ એનું નામ સ્થાન. સ્થાન ભ્રષ્ટા નસો વંતે. જે સ્થાનથી ભ્રષ્ટ થાય એ શોભે નહીં. એનો અર્થ કે પોતાના ધર્મથી જે ભ્રષ્ટ થાય એ ક્યારે પણ શોભતો નથી. શ્રીજી મહારાજે દાખલો આપ્યો કે જેમ ગ્રહસ્થ છે તો ગ્રહસ્થ ધર્મ એ ગ્રહસ્થનું સ્થાન છે. તો એ ગ્રહસ્થો પોતાના ધર્મ પ્રમાણે વસ્ત્રથી, અલંકારથી અમારી પૂજા કરે છે. કોઈ વસ્ત્ર લાવે છે, કોઈ દાગીના લાવે છે. તમારે અમારી પૂજા કરવાની તો ઈચ્છા હોય. શ્રીજી મહારાજ સંતોને કહે છે તમારે પણ અમારી પૂજા કરવાની ઈચ્છા હોય તો ગ્રહસ્થો એના ધર્મ પ્રમાણે પૂજા કરે, વસ્ત્રથી, ધનથી. અને તમારે તમારા ધર્મ પ્રમાણે પૂજા કરવી. એટલે કે પત્રથી, તુલસી પત્ર હોય, ફળ હોય, જળથી પૂજા કરવી. અને એમાં જ આનંદ માનવો. નહીં તો એમ થાય કે આ હરિભક્તો કેવા પ્રેમથી ઠાકોરજીને વાઘા કરાવી દે છે, ઠાકોરજીને દાગીના કરાવે છે, ને આપણે આ તુલસી પત્ર ભગવાનના ચરણે મૂકીને ભગવાનને મનાવી લઈએ છીએ. એમ નહીં. ફળ, જળ અને પત્રથી પૂજા કરીને તમારે આનંદ માનવો કે આપણું આ જ પૂજન છે. એટલે સ્થાનનો અર્થ છે પોતાનો ધર્મ.